નમસ્કાર મિત્રો, આ આપણો સમય, કામ અને મહેનતાણુનો ચોથો ભાગ છે। ત્રીજા ભાગમાં આપણે સરેરાશ વેતન, કાર્યક્ષમતા અને સમયના ગુણોત્તર આધારિત દાખલા જોયા હતા। હવે આ ભાગમાં આપણે ટકાવારી આધારિત કાર્યક્ષમતા અને અધવચ્ચેથી કામ છોડી જવાના પ્રશ્નો જોઈશું, જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો વિડીયોને અવશ્ય લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। દાખલાની રકમ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે પહેલા ટ્રાય કરો અને તમારો જવાબ કોમેન્ટ કરો। તો ચાલો શરૂ કરીએ। 13મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે ટકાવારી આધારિત કાર્યક્ષમતા આપેલી હોય ત્યારે ગણતરી કઈ રીતે કરવી। સવાલ છે, અશોકે 35 દિવસમાં સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કર્યો। જો અજય અશોક કરતાં 25% વધુ કાર્યક્ષમ હોય તો તે જ કાર્ય પૂર્ણ કરવામાં કેટલા દિવસો લેશે? જુઓ, આપણે અશોક અને અજયની કાર્યક્ષમતા સરખાવીએ। ધારો કે અશોકની કાર્યક્ષમતા 100% છે, અજય 25% વધુ કાર્યક્ષમ છે, એટલે તેની કાર્યક્ષમતા 125% થાય। બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર લઈએ તો 100 અને 125 એટલે કે 4 અને 5નો ગુણોત્તર મળે। એટલે કે અશોક રોજનું 4 કામ કરે છે અને અજય રોજનું 5 કામ કરે છે। હવે આપણને ખબર છે કે સમય હંમેશા કાર્યક્ષમતાથી વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે જો કાર્યક્ષમતાનો ગુણોત્તર 4 અને 5 હોય તો સમયનો ગુણોત્તર 5 અને 4 થઈ જાય। અશોકને 5 ભાગનો સમય લાગે છે અને દાખલા મુજબ ખરેખર તેને 35 દિવસ લાગે છે। 5ના 7 ગણા કરીએ તો 35 આવે। તો અજયને 4 ભાગનો સમય લાગે છે, તો 4ના પણ 7 ગણા કરીએ એટલે 28 થાય। આમ અજયને પ્રોજેક્ટ પૂરો કરતા 28 દિવસ લાગશે। સાચો જવાબ ઓપ્શન ડી 28 દિવસ આવશે। હવે આગળ જોઈએ। 14મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે થોડા દિવસ સાથે કામ કર્યા પછી કોઈ જતું રહે તો કામનો કેટલો ભાગ બાકી રહ્યો છે તે કઈ રીતે શોધવું। સવાલ છે, એ એક કામ 15 દિવસમાં અને બી તેને 20 દિવસમાં કરી શકે છે। જો તેઓ તેના પર 3 દિવસ સાથે મળીને કામ કરે છે તો કેટલા ભાગનું કામ બાકી છે? જુઓ, અહીંયા આપણે લસાની રીત વાપરીશું। એને 15 દિવસ અને બીને 20 દિવસ લાગે છે। 15 અને 20નો લસા 60 થાય, એટલે ધારી લો કે કુલ કામ 60 છે। એ 15 દિવસમાં 60 કામ કરે તો રોજનું 4 કામ કરે। બી 20 દિવસમાં 60 કામ કરે તો રોજનું 3 કામ કરે। બંને ભેગા મળીને રોજનું 4 વત્તા 3 એટલે કે 7 કામ કરે। તેમણે 3 દિવસ સાથે કામ કર્યું છે, તો 3 દિવસમાં 7 તેરી 21 કામ પૂરું થાય। કુલ કામ 60 હતું, એમાંથી 21 કામ થઈ ગયું, તો બાકી વધ્યું 39 કામ। આપણે બાકી રહેલા કામનો ભાગ શોધવાનો છે, તો 39ના છેદમાં કુલ કામ 60 મૂકીએ। આના છેદ ઉડાડીએ, બંનેને 3 વડે ભાગીએ તો ઉપર 13 અને નીચે 20 આવે, એટલે કે 13ના છેદમાં 20। આમ સાચો જવાબ ઓપ્શન એ 13ના છેદમાં 20 આવશે। હવે આગળ જોઈએ। 15મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે કોઈના ગયા પછી બાકીનું કામ બીજા વ્યક્તિએ પૂરું કર્યું હોય તો બંનેએ કેટલા દિવસ સાથે કામ કર્યું હશે અથવા કેટલા દિવસ પછી કામ છોડ્યું હશે તે કઈ રીતે શોધવું। સવાલ છે, અમન 45 દિવસમાં બાઇક બનાવી શકે છે અને ચંદન 40 દિવસમાં તે જ બાઇક બનાવી શકે છે। તેઓએ સાથે મળીને બાઇક બનાવવાનું શરૂ કર્યું, પરંતુ અમન થોડા દિવસોમાં જ નીકળી ગયો। ચંદને બાકીનું કામ 23 દિવસમાં પૂરું કરવાનું હતું। કેટલા દિવસો પછી ચંદનને સ્વતંત્ર રીતે કામ પૂરું કરવાનું હતું તે શોધો। જુઓ, અહીંયા અમન 45 દિવસ અને ચંદન 40 દિવસ લે છે। 45 અને 40નો લસા 360 થાય, એટલે કુલ કામ 360 ધારી લઈએ। અમન 45 દિવસમાં 360 કામ કરે એટલે રોજનું 8 કામ કરે। ચંદન 40 દિવસમાં 360 કામ કરે એટલે રોજનું 9 કામ કરે। હવે દાખલામાં કહ્યું છે કે ચંદને બાકીનું કામ 23 દિવસમાં પૂરું કર્યું, એટલે છેલ્લે ચંદને એકલાએ 23 દિવસ કામ કર્યું। ચંદન રોજનું 9 કામ કરે છે, તો તેણે 23 દિવસમાં 23 ગુણ્યા 9 એટલે કે 207 કામ એકલાએ કર્યું હશે। કુલ કામ 360 હતું, એમાંથી 207 કાઢી નાખીએ તો 153 કામ એવું છે જે બંનેએ શરૂઆતમાં ભેગા મળીને કર્યું હશે। બંને ભેગા મળીને રોજનું 8 વત્તા 9 એટલે કે 17 કામ કરે છે। તો 153 કામ કરવા માટે તેમને 153 ભાગ્યા 17 કરીએ એટલે 9 દિવસ લાગ્યા હશે। એનો મતલબ એ થયો કે 9 દિવસ સુધી બંને સાથે કામ કર્યું અને પછી અમન જતો રહ્યો, એટલે ચંદને 9 દિવસ પછી સ્વતંત્ર રીતે કામ પૂરું કરવાનું શરૂ કર્યું હતું। સાચો જવાબ ઓપ્શન બી 9 દિવસ આવશે। હવે આગળ જોઈએ। 16મો દાખલો છે, જેમાં આપણે એ શીખીશું કે જ્યારે એક વ્યક્તિ કામ શરૂ કરી દે અને અમુક સમય પછી બીજો વ્યક્તિ મદદ કરવા આવે ત્યારે બાકીનું કામ પૂરું કરતા કેટલો સમય લાગશે તે કઈ રીતે શોધવું। સવાલ છે, કામદાર એક્સ એક કાર્ય 8 કલાકમાં પૂર્ણ કરી શકે છે। કામદાર વાય એ એક્સ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે। જો કામદાર એક્સ કામ શરૂ કરે છે અને કામદાર વાય તેની સાથે જોડાય તે પહેલા 2 કલાક કામ કરે છે, તો એકવાર કામદાર વાય જોડાયા પછી તેમને કાર્ય પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે? જુઓ, ધારી લો કે એક્સની કાર્યક્ષમતા 100% છે, વાય 50% વધુ કાર્યક્ષમ છે, એટલે વાયની કાર્યક્ષમતા 150% થાય। 100 અને 150નો ગુણોત્તર લઈએ તો 2 અને 3નો ગુણોત્તર મળે, એટલે કે એક્સ 1 કલાકમાં 2 કામ કરે છે અને વાય 1 કલાકમાં 3 કામ કરે છે। હવે એક્સ આખું કામ 8 કલાકમાં પૂરું કરી શકે છે। એક્સ 1 કલાકમાં 2 કામ કરે છે, તો 8 કલાકમાં 8 દુ 16 કામ કરે, એટલે કે કુલ કામ 16 છે। દાખલા મુજબ એક્સ પહેલા 2 કલાક એકલો કામ કરે છે,
2 કલાકમાં તે 2 દુ 4 કામ પૂરું કરી દેશે. કુલ કામ 16 હતું, તેમાંથી 4 કામ થઈ ગયું, તો બાકી વધ્યું 12 કામ. હવે વાય પણ તેની સાથે જોડાય છે. બંને ભેગા મળીને 1 કલાકમાં 2 વત્તા 3 એટલે કે 5 કામ કરે છે. બાકી રહેલું 12 કામ પૂરું કરવા માટે 12 ભાગ્યા 5 કલાક લાગશે. 12 ભાગ્યા 5 એટલે 2.4 કલાક. 2 કલાક આખા અને ઉપરના પોઈન્ટ 4 કલાકને મિનિટમાં ફેરવવા 60 વડે ગુણીએ તો 24 મિનિટ આવે. આમ વાય જોડાયા પછી તેમને કાર્ય પૂર્ણ કરવામાં 2 કલાક અને 24 મિનિટ લાગશે. સાચો જવાબ ઓપ્શન સી 2 કલાક અને 24 મિનિટ આવશે. તો મિત્રો, આ હતા સમય, કાર્ય અને મહેનતાણાના મહત્વપૂર્ણ દાખલા. હવે પછીના ભાગમાં આપણે આનાથી પણ વધારે એડવાન્સ લેવલના દાખલા જોઈશું, જે દર વખતે પરીક્ષામાં પૂછાય જ છે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.